છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિની નદીમાં ઘોડાપૂર આવ્યા। ભારે વરસાદથી અશ્વિની નદી બે કાંઠે વહી રહી છે। કુકાવટી અને વાઘિયાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો તો પુલની કામગીરી ન કરાતા અહીંયા લોકોને ભારે હાલાકી પડી રહી છે। છોટાઉદેપુર નસવાડીની અશ્વિની નદીમાં ઘોડાપૂર આવતા હાલમાં આ નદી બે કાંઠે વહેવા લાગી અને સમગ્ર જિલ્લામાં જ્યારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આ પાણી ભરાવાના કારણે કુકાવટીથી વાઘિયા જવાનો જે લો લેવલ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે રાત્રિના ધોધમાર વરસાદ પડ્યો છે જેને લઈને ખાસ કરીને આ દ્રશ્યો જોઈ રહ્યા છો। હાલ આ અશ્વિન નદી છે, અશ્વિન નદીમાં જોઈ રહ્યા છો તે રીતે આ પાણીનો ધસમસતો પ્રવાહ ધોધમાર વરસાદને લઈને આવી રહ્યો છે। જોઈ રહ્યા છો જે રીતે ખાસ કરીને આ અશ્વિન નદી હાલ બે કાંઠે વહી રહી છે। આ ખાસ કરીને રાત્રિના વરસાદ પડ્યો છે એના લઈને જે અશ્વિન નદી છે બે કાંઠે છે ને હજુ પણ અવિરત વરસાદ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સહિત સમગ્ર તાલુકાઓમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે જેને લીધે હાલ અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।